આ તરફ વલસાડ જિલ્લામાં તાજેતરના ભયંકર પૂરના કારણે જનજીવનની સાથે કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જિલ્લાના અનેક તાલુકાઓમાં હજારો હેક્ટર વિસ્તારમાં ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે। આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વલસાડ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાતે જઈને ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। કપરાડા, ધરમપુર, વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ સહિતના જે પૂર પ્રભાવિત વિસ્તારો છે, ખેતીને થયેલા વ્યાપક નુકસાન અંગે સ્થળ પર જઈને તેઓએ ત્યાં માહિતી મેળવી હતી। આ મુલાકાત બાદ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કરી। કૃષિ મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પૂર પીડિત ખેડૂતોને સરકારની સહાય સમયસર અને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ। ગામો છે, તાલુકાઓ છે, દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ અને નવસારીના એના પણ ડેટા એ કલાકે મેળવી રહ્યા છે। વહીવટી તંત્ર પાસેથી કલાકે ડેટા મેળવી રહ્યા છે અને એના આધાર ઉપર એમની પાસે પણ હતું, પણ પ્રત્યક્ષ રીતે જે પ્રકારે જોયું છે એનો આખો અહેવાલ એ હમણાં જ અમે એમને ટેલિફોનિક જાણ કરી છે। તંત્ર દ્વારા એને માહિતી મળતી જ હોય છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેતીવાડીનો પણ સર્વે કરવાની સૂચના એ મને આપી છે કે આપ ત્યાં વાત કરજો અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી આ સૂચના આપી છે, ત્યારે એનો જીઆર પણ એ ટૂંક સમયમાં થઈ જશે અને ખૂબ ઝડપથી વલસાડ જિલ્લાની વાત કરું તો કેસ્ટોલ લગભગ 18,000 જેટલા લોકોને 3.5 કરોડ રૂપિયાની સહાય, ઘરવખરીમાં 9.5 કરોડ, મકાન સહાય 1.70 લાખ કરોડની રકમ। આ પ્રકારે અલગ અલગ જેટલું પણ થઈ શકે એટલું તંત્ર દ્વારા આ મદદ પહોંચાડવાનું કામ કર્યું છે। 1968 પછી એનાથી પણ વધારે આ વખતે આ પૂરની સ્થિતિને અતિ ભારે વરસાદ 45 ઇંચ 35 ઇંચ વરસાદ એક સાથે 1.5-2 દિવસમાં પડી જવો, આ મને એવું લાગે છે કે કદાચ ઇન્ડિયાનું 3rd હાઈએસ્ટ। વલસાડ જિલ્લામાં જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રીએ વહીવટી તંત્ર સાથે વિશેષ બેઠક યોજી હતી। જિલ્લા કલેક્ટર પાસેથી સંભવિત ભારે વરસાદને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓ અને પૂર જેવી આપત્તિ સામે તંત્ર કેટલું સજ્જ છે તેની વિસ્તૃત માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પ્રતિનિધિઓથી વહીવટી તંત્ર વલસાડ જિલ્લાના લોકોને વિનંતી છે, કોઈ ગભરાટમાં આપવામાં આવવાની આવશ્યકતા નથી, પણ વહીવટી તંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે ભૂતકાળમાં, હજુ પણ આપવા માટે વિનંતી છે। ઘણી વખત પૂર આવે, વરસાદ આવે, એનો ઇંતજારને રાહ ન જોઈએ। પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે। એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે। ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય ન એવું બન્યું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે, કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે।